રેબડા નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં એ સવાલ થયો હશે કે આ રેબડામાં ફરી શું થયું, કારણ કે જે કારણ છે રેબડા આમ તો વર્ષોથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ફરી એકવાર રેબડાની ભારે ચર્ચા ઉપડી છે। અમિત ખૂંટનો કેસ હાલ ચર્ચાનો વિષય છે, તમને યાદ જ હશે। તેવામાં રેબડામાં ફરી ગેંગ વોર શરૂ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે ગુજરાતમાં ગેંગ વોર, વિચાર કરો, બિહારમાં ગેંગ વોરની વાતો આપણે સમાચાર જોતા હોઈએ, ગુજરાતમાં પણ હવે ગેંગ વોર થાય। આ સુરક્ષિત ગુજરાત છે। આ ગેંગ વોર કે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું અને આ ફાયરિંગ પણ જૂની દુશ્મનીનો બદલો લેવાના ઇરાદા સાથે થયું છે। ત્યારે કોણ છે ફાયરિંગ કરાવનાર અને કેમ પેટ્રોલ પંપને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો, આવો જોઈએ આ રિપોર્ટમાં। રેબડામાં ફરી ગેંગ વોર જેવી સ્થિતિ। રેબડા પેટ્રોલિયમ પર ફાયરિંગ, જૂની અદાવત હવે બની ગઈ ગેંગ વોર। હાર્દિકસિંહના ટાર્ગેટ પર રાજદીપસિંહ। ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રેબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કર્યું। બાઇક પર બે શખ્સો આવ્યા, પેટ્રોલ પંપ પર ઓફિસ આગળ બાઇક રોક્યું અને સીધું જ ઓફિસમાં ફાયરિંગ કરી દીધું। બુકાનીધારી તો નાસી ગયા, પરંતુ પેટ્રોલ પંપ પર દોડધામ મચી ગઈ। કોઈને ઈજા તો ન પહોંચી, પણ ભયનો માહોલ જોવા મળ્યો। જૂની અદાવતમાં ફાયરિંગનો દાવો, હાર્દિકસિંહ જાડેજાએ કરાવ્યું ફાયરિંગ। ફાયરિંગ પછી હાર્દિકસિંહનો વિડીયો આવ્યો સામે। અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના પછી અનેક ક્યાસ લગાવાઈ રહ્યા હતા, પરંતુ કોઈ પર પોલીસને શંકા જાય તે પહેલા તો હાર્દિકસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો, જેમાં તેણે જ ફાયરિંગ કર્યાનો દાવો કર્યો। હું અમારા ઘરે આવું છું એમ, રાજદીપસિંહ રેબડા। હવે તારી હું ઘરાસીઓ, હું ખાનદાની, હું તારા ઘરે નો આવ્યો। આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાયું અને તારા પિન્ટુ ખાટણીને કહેજે દિવ્યાની મારે જોવું। હવે ગોળીઓ મરાવી રોડ ઉપર, ખાલી આવું એકવાર હવે અમારી સામે, અમે કઈ ગમે કોણસી નહીં ઘા કરી ગયા હતા ને। સુરત વાળા, તારા ગોંડલ વાળા, તારા જેટલા જુનાગઢ વાળા, ભાવનગર વાળા બધાને ભેગા કરી લે। સમજવાનું એ રાજદીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાટણી મરાવી નાખીશ રોડ ઉપર। અહીં હાર્દિકસિંહે તો અમિત ખૂંટના કેસનો ઉલ્લેખ કરતા પણ રાજદીપસિંહ પર નિશાન સાધતા ધમકી આપી। અમારા જેવા નથી અમે કરીને એમ કઈ અમે નથી કર્યું, અમે નથી કર્યું। અમારે 16 વર્ષની દીકરીઓના સહારા ન લેવા પડે। હવે છોકરા જેટલા ઘરમાં કરીને તમને મારી નાખે, અમારે આવવાની જરૂર નથી, સમજાણું? અને આ તો ખાલી ટ્રેલર નથી, નાના નંબરિયા પડ્યા। તું જોતો જ જા, હું કરું ખાલી તું જોતો જા, હવે જોતો જા ખાલી। ધમકીઓ પર ધમકીઓ, ખુલ્લેઆમ પડકાર, જાનથી મારી નાખવાની ધમકી। લાગે છે કે રેબડામાં ફરી ખૂની ખેલ શરૂ થયો છે। અહીં ફાયરિંગ કેમ થયું તે ઘણા લોકોને સમજાયું નહીં હોય। એવો સવાલ થતો હશે કે હાર્દિકસિંહ જાડેજા કોણ છે? હાર્દિકસિંહે રેબડા પેટ્રોલ પંપ પર કેમ ફાયરિંગ કરાવ્યું? તો આ માટે અમે થોડો ઇતિહાસ કંગોળ્યો તો જૂની અદાવત હોવાનું ખુલ્યું। એવી ચર્ચા છે કે હાર્દિકસિંહ, રાજદીપસિંહ, પિન્ટુ ખાટડી આ બધા એક સમયે પાર્ટનર હતા। હાર્દિકસિંહ રેબડા ક્લબમાં જે તે સમયે મેમ્બર હતો। રાજુ રૂપમના છોકરા સાથે હાર્દિકસિંહને માથાકૂટ થઈ હતી। રાજુ રૂપમે રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીનો સંપર્ક કર્યો। રાજદીપસિંહ અને પિન્ટુએ હાર્દિકસિંહને નગ્ન કરી માર માર્યો। આ જ જૂની અદાવતનો ખાર રાખીને હાર્દિકે પોતાનો બદલો લેવા માટે ફાયરિંગ કરાવ્યાની હાલ ચર્ચા છે। જોકે ફાયરિંગની ઘટના પછી હાલ ગોંડલ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।
આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાડ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે. જે અનુસંધાને અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિકસિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહેલ છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે. પોલીસ હાર્દિકસિંહ સુધી પહોંચવા પહેલેથી જ પ્રયાસ કરી રહી છે, કારણ કે ક્રાઇમ કુંડળી પણ ખતરનાક છે. 4000ની લેતી દેતીમાં 2022માં હત્યા કરી હતી. મૌલિક કાકડિયા નામના યુવાનને મારી હતી છરી. 2024માં જામીન પર બહાર આવ્યો હતો હાર્દિકસિંહ. જામીન પર બહાર આવ્યા પછી ફરાર છે હાર્દિકસિંહ. હાર્દિકસિંહ પર પોલીસના ચોપડે 23 ગુના નોંધાયેલા છે. 15 મહિનાથી ફરાર હાર્દિકસિંહને પહેલેથી જ પોલીસ શોધી રહી છે. તેવામાં હવે રેબડામાં ફાયરિંગ કરાવીને ફરી એકવાર હાર્દિકસિંહ ગેંગ વોર પર ઉતરી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મયડ, BTV ન્યૂઝ, રાજકોટ.